ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતમાંથી કરાયા સસ્પેન્ડ. સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો. ગુજરાતમાં વિરોધ અને પીએમ નરેન્દ્ર મોદી લેવાયો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં આપ્યા મોટા નિવેદનો. વિપક્ષ મોદીને ગાળો આપવામાં વ્યસ્ત છે. ફાનસના લોકો બિહારમાં અંધકાર ફેલાવે છે. વિપક્ષ વોટ બેંકને ખુશ રાખવામાં વ્યસ્ત છે. વિપક્ષ અત્યંત જાતિવાદી અને કોમવાદી છે. વિપક્ષની યોજના 5 વર્ષમાં 5 વખત પીએમ બનાવવાનો છે. તમારો મત દેશનો પીએમ પસંદ કરનારો છે. હું આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવામાં વ્યસ્ત છું. દુનિયાની સામે એક મજબૂત પીએમની જરૂર છે. હવે ગુજરાતમાં અહીં ગેમ ઝોન પણ બંધ. રાજકોટની ઘટના બાદ સફાળે જાગેલા જૂનાગઢના તંત્રએ શહેરના જુદા જુદા ગેમ ઝોન, ક્લાસીસ અને શોપિંગ મોલની તપાસ આદરી છે. જેમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે શહેરમાં 4 એવા ગેમ ઝોન હતા કે જેઓની એનઓસી રિન્યુ કરાવી ન હતી. પરવાનગી વિના ચાલતા હોવાથી તેમની સામે કાર્યવાહી કરતા 4 ગેમ ઝોનને સીલ કર્યા છે. 4 ગેમ ઝોન વાળાએ એનઓસી રિન્યુ કરવાનો સમય જ ન હતો. તંત્રએ પોતાની કાર્યવાહી કરતા 4 ગેમ ઝોનને સીલ કર્યા છે. હવે ગુજરાત સરકારના કડક આદેશ. ગઈકાલની ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સરકાર સફાળી જાગી હોય એવું દેખાઈ રહ્યું છે. સરકારે રાજ્યના તમામ ગેમ ઝોનની હાલની સ્થિતિ વિશે અહેવાલ રજૂ કરવા માટે કડક આદેશ જારી કર્યો છે. જેમાં રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોનની મંજૂરી શું લેવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ શું છે તેનો અહેવાલ રજૂ કરવા માટે સરકારે કડક આદેશ કર્યા છે. આ અહેવાલ આગામી 28મી મે સુધી ગૃહ વિભાગને સોંપવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે. પોલીસે યુવરાજસિંહ સહિત 8 સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી સામે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં અહીં પણ થયો વિરોધ અને 5000 જેટલી મળી વાંધા અરજી. સ્માર્ટ મીટરનો વિરોધ હવે સુરત પહોંચ્યો છે. સુરતમાં આવેલા પુણા ગામના લોકો ઘણા દિવસથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે. આજે પુણા ગામના રહીશો તેમજ આપ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલી યોજી ડીજીવીસીએલના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સ્માર્ટ મીટર સામે 5000 કરતાં પણ વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો. ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાતો પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવી જાહેરાતો વાંધાજનક છે. રાજકીય પક્ષોએ પોતાના ધોરણોને એકતા અને અખંડિતતા જાળવી રાખવી જોઈએ. ટીએમસી પર ગંભીર આરોપ લગાવતી ભાજપની કેટલીક જાહેરાતો પર હાઈકોર્ટે 4 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે, જેની વિરુદ્ધ પાર્ટી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ કરી ખાસ અપીલ. આવી ખરાબ ગરમીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્સ પર એક અપીલ કરી છે અને તેમણે લખ્યું છે કે ચાલો સાથે મળીને ખાતરી કરીએ કે આપણે આપણા ડિલિવરી એજન્ટો, સોસાયટી, ઓફિસના રક્ષકો અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ. રખડતા પશુઓ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખો. જેમને ગરમીથી કોઈ આશરો નથી તેમના માટે પણ ઘરની બહાર બાઉલ રાખવો જોઈએ, જે આપના માટે અને તેમના માટે ઉપયોગી થઈ શકે છે. હવે ગુજરાતમાંથી કરાયા સસ્પેન્ડ. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. અગ્નિકાંડ મુદ્દે 5 અધિકારીઓની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, માર્ગ અને મકાનના ડેપ્યુટી એન્જિનિયર, 2 સિનિયર પીઓની પણ સમાવેશ થાય છે.